અમદાવાદના ઇસ્કોન પ્લેટિનિયમમાં આગથી અસરગ્રસ્ત લોકોને સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરસ્વતી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હરીશ ગોહિલે નિવેદન આપ્યું છે. ઘટના બાદ 20 લોકોને સારવાર માટે લવાયા હતા તેવું ડોક્ટર હરીશ ગોહિલે જણાવ્યું છે. આ સાથે જણાવ્યું છે કે એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું. 14 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો હાલ હોસ્પિટલમાં 6 દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે. 3 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓને ગુંગળામણને કારણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી તેવું ડોક્ટરે જણાવ્યું છે. આ તમામ લોકોની હાલત હાલ સ્થિર હોવાની તબીબે પુષ્ટિ કરી છે. 11:30 વાગે એક ઇસ્કોન પ્લેટિનમમાં આગની ઘટના બની હતી. એની કેઝ્યુઅલિટી અમારી હોસ્પિટલમાં આવી હતી. આશરે 20 થી 20 જેવા દર્દીઓ એક સાથે આવતા અમારે એને શું કહેવાય કે આપણે ટ્રાયેજથી કે કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ, સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા. બાકીના ઓપીડી સારવાર આપી અને રજા આપવામાં આવી હતી. ટોટલ અહીંયા 6 દર્દી અત્યારે દાખલ છે. એમાંથી 3 વેન્ટિલેટર ઉપર છે અને સ્ટેબલ છે. અને જે સારવાર જોઈતી હતી એ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે વાઇટલી સ્ટેબલ છે.